જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ તમામને આવકારું છું. તો એન્જિનિયરો જેટલા પણ છે બધાએ તૈયાર થઈ જાઓ. કેમ? તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આપણને એક બીજો મોકો આપ્યો છે. એ મોકો એટલે કે જાહેરાત ક્રમાંક 423 જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3 આ પરીક્ષાના ફોર્મ પૂરા થઈ ગયા હતા 20 જૂન 2026 એટલે કે ગયા મહિને જ પૂરા થઈ ગયા હતા. પણ ફરી પાછા આ એપ્લિકેશન ઓપન કરવામાં આવેલી છે. તો એન્જિનિયરો માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. એક્સક્લુડિંગ એટલે કે સિવિલ એન્જિનિયરોનો આમાં સમાવેશ થતો નથી. તો આપણે જોઈએ કઈ ભરતી છે, તો કે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, જેને જુનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસ 3. કુલ કેટલી જગ્યાઓ છે? 60 જેટલી જગ્યાઓ છે. તમને એમ થાય કે જગ્યા તો ઓછી છે, પણ સ્પેશિયલી એન્જિનિયર માટેની ભરતી છે ને એમાંય સિવિલ એન્જિનિયર નહીં. તો 20 તારીખે એના ફોર્મ પૂરા થઈ ગયા હતા. પાછા એને ઓપન કરવામાં આવ્યા છે અને હવે તમે 13 જુલાઈ સુધી આ ફોર્મ ભરી શકશો. તો જો કોઈ પણ વ્યક્તિ બાકી રહી ગયા હોય, જેનું હવે ગ્રેજ્યુએશન વગેરે પૂરું થયેલું હોય અને જેને આ તક ચૂકાઈ ગઈ હોય, તો ફરી વખત આ તક મળી છે. બરાબર, હવે આ તક જવા દેવાય નહીં. તો ખાસ આ એક ફોર્મ તમે ભરી દેજો. હવે આપણે જોઈએ કુલ જગ્યા 60, બિન અનામત એટલે કે જનરલ 28 જેટલી જગ્યા, અને અહીંયા બધો અનામતનો વિવિધ રેશિયો આપેલો છે કે ભાઈ અલગ અલગ કેટેગરીમાં ક્યાં ક્યાં કેટલું રિઝર્વેશન રહેલું છે. બટ આપણે એના ઉપર ફોકસ ન કરવું જોઈએ. આપણે જસ્ટ ભાઈ 60 જગ્યા છે તો કંઈક મંડી પડશું. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ઉંમર. ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે 35 વર્ષ સુધીનો સમયગાળો આપેલો છે અને એમાં પણ એજ રિલેક્સેશન તો હજી છે જ. જેમ કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષ અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષોને 10 વર્ષ. તો આટલું બધું એજ રિલેક્સેશન, એટલે કે જો એજ થોડીક વધારે હોય તો પણ ચલાવી લેવામાં આવશે. ખૂબ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આપણા માટે. શૈક્ષણિક લાયકાત બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી, પણ સિવિલ એન્જિનિયર નહીં. પછી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી એક્સક્લુડિંગ સિવિલ એન્જિનિયરિંગ, એટલે સિવિલ એન્જિનિયર નહીં. એટલે આ ભરતી સિવિલ એન્જિનિયર માટે નથી. જો તમે ડિપ્લોમા કરેલું છે તો તમારે 2 વર્ષનો પ્રેક્ટિકલ વર્કનો એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જોઈએ, જો તમે માત્ર ડિપ્લોમા છો તો. બરાબર. બાકી તમે ડિગ્રી મેળવેલી છે તો કોઈ એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ નથી. હવે આપણે જોઈએ ઓટોમોબાઈલ એન્જિનિયર, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મિકેટ્રોનિક્સ, મેટલર્જી, પ્લાસ્ટિક, મિકેનિકલ, તો ત્યારબાદ રબર, કમ્પ્યુટર, ટેક્સટાઇલ, પ્રિન્ટિંગ, એટલે કે ઓલમોસ્ટ જેટલા પણ આવી બધા આવરી લેવામાં આવ્યા છે. ઇન શોર્ટ એન્જિનિયરો હવે તૈયાર. અને હવે આપણે સિલેબસ જોઈએ કે કઈ રીતનું સિલેબસ છે, કઈ રીતનું પેપર સ્ટાઇલ હશે એ જોઈએ. જો પાર્ટ એ અને પાર્ટ બી એક તબક્કામાં પરીક્ષા, પણ એમાં પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં ટોટલ 90 MCQ, 90 માર્ક. 90 માં તે બાયફર્કેશન, તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એટલે કે રીઝનિંગ એન્ડ ડીઆઈ. આવવાનું ને આવવાનું જ. તમે જે પણ પરીક્ષાની તૈયારી કરો, તમારામાંથી સીસીની કોઈ તૈયારી કરે તમને ખબર છે કે રીઝનિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. પછી ગાણિતિક કસોટીઓ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ્સ એ 30 માર્ક્સ. ભારતનું બંધારણ, વર્તમાન પ્રભાવ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક. એટલે 90 માર્ક આ પાર્ટ એ. બરાબર. સીબીઆરટી અને ઓએમઆર પદ્ધતિથી આ એક્ઝામ લેવામાં આવશે. પછી પાર્ટ બી સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એટલે કે 120 માર્ક. જે તે સબ્જેક્ટ વાઇઝ, બરાબર, જે પણ ફિલ્ડ છે એ મુજબના 120 જેટલા પ્રશ્નો, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતા, એના 120 માર્ક. પાર્ટ એમાં કુલ 90 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 120 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો. અને ખોટો જવાબ તમે આપશો તો 0.25 માર્ક જ કટ થશે. 0.33 નહીં, 1/3 નહીં, 1/4 કટ થશે. આ પણ આપણા માટે બહુ સારી વાત છે. બરાબર, કે 4 MCQ ખોટો પડે ત્યારે 1 માર્ક કપાય. તો ઘણી વખત આપણે સાહસ જ્યારે કરતા હોય ત્યારે આ પ્રકારે ખાલી 1/4 જ્યારે કપાતા હોય ત્યારે આપણી સાહસ કરવાની તે થોડીક ક્ષમતા વધી જતી હોય. તો થોડુંક પ્લાનિંગ કરીએ તો આ પણ આપણા માટે બહુ મહત્વની તક. તો જેટલા પણ એન્જિનિયર મિત્રો છે બધાના વિડીયો મોકલી દો અને બધા ફોર્મ ભરી દો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થશું કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.